જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે નવું ચેપ્ટર જે છે એ ચાલુ કરવાના છે, તત્વોનું વર્ગીકરણ. બરાબર છે. તો આ ચેપ્ટરમાં જે છે એ શું છે અને પ્રસ્તાવના શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને થોડું ઘણું પોર્શન જે છે આ વિડીયોમાં લઈ લઈશું. બરાબર. તો તત્વોનું વર્ગીકરણ જે છે કેમ જરૂરી છે, તો આપણે 9મા ધોરણમાં જે છે એ દ્રવ્ય વિશે શીખેલા, દ્રવ્ય કયા કણોનું બનેલું છે એના વિશે શીખેલા. બરાબર છે. પછી આપણે સમજ્યા કે એ કણો જે છે એ પરમાણુ અને અણુઓ છે. બરાબર છે. પછી આપણે સમજ્યા કે એ અણુઓ અને પરમાણુઓ એટલે કે પરમાણુઓ જે છે એ પણ વિભાજિત થઈ શકે. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એના વિશે આપણે ચર્ચા કરેલી. બરાબર છે. અને પછી આપણે સમજેલા કે કોઈ પણ દ્રવ્ય જે છે એટલે કે અણુ જે છે એ સંયોજાઈને સંયોજન કેવી રીતે બનાવે. બરાબર છે. પછી આપણે કેટલાક મિશ્રણના વર્ગીકરણ જોયેલા, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ, તત્વ શું છે. બરાબર છે. એટલે કે એક જ પ્રકારના પરમાણુઓથી બનેલું કોઈક સંયોજન આપણે કહી શકીએ તો તત્વ. બરાબર છે. તો એ તત્વ જે છે એનું વર્ગીકરણ કરવું જરૂરી છે, કારણ કે નોર્મલ સીધી વાત છે કે તમે અત્યારે 10મા ધોરણમાં આવી ગયા છો. 10મા ધોરણમાં તમારા કેટલાક વિભાગો પાડેલા હશે, ABCD. બરાબર છે. તો એ વિભાગો જે છે એ પાડવાની જરૂર કેમ પડી? બરાબર છે. સાથે જ કેમ બધાને એક ક્લાસમાં બેસાડી ન દીધા? તો એના પાછળ પણ ઘણા બધા કારણો છે. તો એવી જ રીતે આ તત્વો જે છે, એક સમય હતો કે તત્વો 1 મળ્યું, 2 મળ્યું. બરાબર છે. તો ઘણા બધા તત્વો મળી ગયા. તો કોઈ પણ આજે તમે કહી શકો કે કોઈ પણ તત્વ વિશે આપણે જાણવું હોય. બરાબર છે. હવે માનો કે મારા વિશે કોઈ જાણવું હોય તો મારા ઉપર સ્ટડી કરવા માટે મારું બિહેવિયર કેવું છે, મારી રહેણી કહેણી કેવી છે. બરાબર છે. એ બધું વસ્તુ જોવું પડે. એવી રીતે બીજા જેટલા પણ ગણા હોય. બરાબર છે. એના વિશે જાણવું હોય. બરાબર. કે એનો સ્વભાવ કેવો છે, દરેક વસ્તુ જાણવું હોય તો એ પ્રમાણે આપણે ગ્રુપિંગ કરતા હોય, એને ગ્રુપ બનાવતા હોય. બરાબર છે ને. તો એવી રીતે તમારા પણ ગ્રુપ જે બનેલા છે 10A, 10B, 10C, 10D. બરાબર છે. એ તમારા પર્સન્ટેજ ઉપર કે તમારા રિઝલ્ટ ઉપર, તમારો દેખાવ કેવો છે એના ઉપર, એ પ્રમાણે તમારા જે છે એ ગ્રુપિંગ કરેલા છે, તમારા વિભાગ પાડેલા છે, તમારા ક્લાસ જે છે એ બનાવેલા છે. બરાબર. તો એવી રીતે તત્વો જે છે એક સમય પછી જેટલા ઘણા બધા મળતા થઈ ગયા. બરાબર છે. તો એવી રીતે એની પણ ગ્રુપિંગ કરવું જરૂરી છે, કારણ કે દરેક તત્વ જે છે એ પોતાની આગવું વિશેષતા ધરાવતું હોય, પોતાના અલગ ગુણધર્મો ધરાવતું હોય. બરાબર છે. એ કેવી રીતે કેવા ગુણધર્મો ધરાવે છે એ બધું જ યાદ રાખવું એ ભારે પડી જાય. બરાબર. તો એ દરેક જે છે એમાંથી કયા ગુણધર્મો સરખા છે. જેમ કે આપણા પાસે કોઈ પત્તાની કેટ છે, તો તમને ખબર છે કે જ્યારે તમે પત્તાની કેટ જ્યારે કાઢો, બરાબર છે, તો તમે જોશો કે એક સાથે લાલના પત્તા મૂકેલા હોય, પછી કાળીના, પછી ફલ્લીના. બરાબર છે. તો એવી રીતે આમાં પણ જે તત્વો છે એનું વર્ગીકરણ જે છે એ કરવું જરૂરી છે, કારણ કે તમે વર્ગીકરણ કરશો તો તમને એક કન્સેપ્ટ, તમારો એના વિશેનો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય. બરાબર. અને આ જ વસ્તુ જે છે વૈજ્ઞાનિક લોકો પણ સમજતા હતા. તો એવી જ રીતે જેમ જેમ તત્વો જે છે એ શોધાતા ગયા. બરાબર છે. તેમ જે છે એનું વર્ગીકરણ, જેમ નોલેજ આવવા માંડ્યું. બરાબર. જેમ નોલેજ વધવા લાગ્યું, એવી રીતે જે છે એ આપણે કહી શકીએ કે એનું વર્ગીકરણ ચાલુ થઈ ગયું. બરાબર. તો પહેલે તમને ખબર હશે કે સૌપ્રથમ તત્વોનું વર્ગીકરણ જે થયેલું એ 2 વિભાગમાં થયેલું. એક હતા ધાતુઓ. બરાબર. પછી બીજા હતા અધાતુઓ. બરાબર. આ 2 વર્ગીકરણ થયેલા હતા, કારણ કે ધાતુઓ અને અધાતુઓ જે છે એ બંનેના ગુણધર્મો થોડા અલગ અલગ છે, મોસ્ટ ઓફ અલગ છે. બરાબર. ધાતુઓ એક અલગ પ્રકારના આવે, અધાતુઓ અલગ પ્રકારના આવે. પછી ખબર પડી કે ભાઈ શું આવે, અર્ધ ધાતુઓ પણ આવે. શું આવે? અર્ધ ધાતુઓ પણ આવે. તો આની એક ગ્રુપિંગ અલગ થઈ ગઈ. બરાબર છે. જેમ જેમ ખબર પડી. બરાબર છે. તેમ જે છે એ વર્ગીકરણ આગળ જતું ગયું. બરાબર. એવી જ રીતે સૌપ્રથમ જે છે જે એક આપણે કહી શકીએ કે ચાલુ કરેલું. બરાબર છે. જેણે શું કરેલું? ચાલુ કરેલું. બરાબર. એ આપણા જર્મન રસાયણશાસ્ત્રી હતા, જેનું નામ છે ડોબેર્નેર. બરાબર. એમણે 1817માં જે છે
એ નિયમ આપેલો હતો ડોબેરેનર, ઇંગ્લિશમાં આવી રીતે કહેવાય ની ત્રિપુટીઓ, બરાબર, જેને શું કહેવાય? ડોબેરેનરની ત્રિપુટીઓ, બરાબર. આપણી બુકમાં કોઈ વાર ડોબેરનર લખેલું હોઈ શકે, બરાબર, એટલે કહી મૂકું તમને ડોબેરેનર, બરાબર. અને ઇંગ્લિશમાં જે છે એ શું કહેવાય? નર્સ. આ ત્રિપુટીને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાઇડ્સ. શું કહેવાય? ટ્રાઇડ્સ. શું કહેવાય? ટ્રાઇડ્સ, બરાબર. તો આ જે પહેલો વૈજ્ઞાનિક હતો જેમણે 1817માં જે છે એ કહી શકીએ કે ધાતુ તત્વો વિશે જે છે એ વર્ગીકરણ કઈ શરૂઆત કરેલી, બરાબર છે. જેવી રીતે મોબાઈલ જે છે આજે એટલી બધી ક્રાંતિ ઉપર આવી ગયું, બરાબર છે. આજે એન્ડ્રોઈડ, આજે 5G આવવાનું, બરાબર, એન્ડ્રોઈડ બધા નીકળતા હોય, iOS છે, અલગ અલગ જે છે ઓપરેટિંગ સિસ્ટમ નીકળતા આવી, બરાબર. તો એવી રીતે કેવું છે, કંઈ નવી વસ્તુ લાવી, બરાબર છે. કઈ નવી વસ્તુ, માન કે ડબલ કેમેરા છે, તો આઈફોન જે છે એમને ડબલ કેમેરા જે છે ફર્સ્ટ ઓફ ઓલ લાવેલા હતા એ લોકો આઈફોન 7 પ્લસમાં મારા હિસાબે. તો એના પછી જે છે કેટલાક ડબલ કેમેરાવાળા જે ફોન જે છે એ બધી જ કંપની જે સ્ટાર્ટ થઈ ગઈ, બરાબર. તો એવી રીતે વર્ગીકરણ ચાલતું હતું. અને પહેલા જે આ જર્મન રસાયણશાસ્ત્રી હતા, બરાબર, એમણે શું કરેલું? તો પહેલી વાર જે છે એ આપણે કહી શકીએ કે તત્વનું વર્ગીકરણ કરેલું હતું, બરાબર. એમણે તત્વોનું વર્ગીકરણ કેવી રીતે કરેલું? એમણે જે છે એ ત્રિપુટી એટલે આપણે કહી શકીએ 3 તત્વોનું ગ્રુપ. શું કહેવાય એને? 3 તત્વોનું ગ્રુપ. જેમ કે માનો કે આપણે ABC છે, બરાબર, આ 3 તત્વો છે, બરાબર. તો અને એક માની લઈએ આપણે PQ અને R, આ 3 તત્વો છે, બરાબર. તો આ જે છે એમણે ચડતા ક્રમમાં ગોઠવેલા. કોના? પરમાણુ દળના. કોના? પરમાણુ દળના, બરાબર. પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવેલા, બરાબર. તો એમણે ત્રિપુટી કેવી રીતે બનાવેલી કે આ A અને C, આ B ને એવી રીતે ગોઠવેલો કે આ B જે છે, આ B એનું જે પરમાણુ દળ છે એ C ના સરેરાશ બરાબર હોય, બરાબર. એ કોના બરાબર હોય? સરેરાશ બરાબર હોય, બરાબર. B નું જે પરમાણુ દળ છે આપણે લખી દઈએ, B નું પરમાણુ દળ બરાબર AC નું પરમાણુ દળ, બરાબર. આ બરાબર હોય એ પ્રમાણે એને ગોઠવેલા હતા, બરાબર છે. એટલે કે આપણે માની લઈએ, માનો કે A જે છે એનું પરમાણુ દળ જે છે એ 30 છે, બરાબર. અને C નું પરમાણુ દળ જે છે એ આપણે માની લઈએ કે 40 છે, બરાબર. તો શું થઈ જાય? 70 ભાગ્યા 35. તો આ જે છે એ લગભગ 35 કે 35 ની આજુબાજુમાં હશે, બરાબર, આનું પરમાણ્વીય દળ. આવી રીતે એમણે ગોઠવેલા હતા, બરાબર છે. તો કેટલાક ઉદાહરણો છે એના વિશે આપણે જોઈએ કે એમણે કયા કયા આવા ત્રિપુટીઓ બનાવેલી હતી, બરાબર છે. પહેલી જે ત્રિપુટી બનાવેલી હતી એ હતી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ એન્ડ બેરિયમ, બરાબર. આનો પરમાણુ દળ છે 40, આનો છે 88 અને આનો છે 137, બરાબર છે. આ પરમાણુ દળ છે આ લોકોના, બરાબર. અગર આપણે આનું બેનું ટોટલ કરીએ, આનું અને આનું આપણે જોઈ લે, 40 + 137 / 2 કેટલા થાય? બરાબર, 7 અને 40 7 177 ભાગ્યા 2, બરાબર છે. 177 ભાગ્યા આપણે 2 કરશું તો આપણા માનની આપણે કેટલા આવશે? 16, બરાબર છે. 1 2 8 16 88.5 સમથિંગ આવશે, બરાબર ને. તો આ તમે જોશો તો કેવું છે? લગભગ સરખું છે, બરાબર. લગભગ કેવું છે? સરખું, બરાબર. તો આ એક ત્રિપુટી બનાવેલી છે, 3 નું જૂથ બનાવેલું, 3 તત્વોનું જૂથ બનાવેલું હતું, બરાબર. આ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આ ધાતુઓ છે, બરાબર. અને આ તત્વો જે છે એ બધા ધાતુ તત્વો છે. કેવા છે? ધાતુ તત્વો, બરાબર. ધાતુ તત્વોના ગુણધર્મો આપણે 9મા ધોરણમાં પણ શીખેલા છે, બરાબર. આમના હાઇડ્રોક્સાઇડ જે હોય, બરાબર, હાઇડ્રોક્સાઇડ એ કેવા હોય? બેઝિક હોય, બરાબર. એ આપણે આગળ જોઈ ગયા. હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક હોય, બરાબર છે. હાઇડ્રોક્સાઇડ એટલે આપણે માનો કે CaOH ટ્વાઇસ, SaROH ટ્વાઇસ કે BaOH ટ્વાઇસ, આ એના હાઇડ્રોક્સાઇડ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ, બરાબર છે.
પછી એમની સંયોજકતા બધાની સરખી હતી. કઈ કેટલી હતી સંયોજકતા? +2 હતી. કેટલી હતી? +2. તો એટલે દરેકના જો તમે સંયોજકતા સરખી, હાઇડ્રોક્સાઇડ એક સરખા ધાતુ તત્વો, બરાબર છે, અને ચડતા ક્રમમાં ગોઠવેલા, અને આ બંનેનો જે સરેરાશ જે છે આના લગભગ આના બરાબર હોય, બરાબર, એવી રીતે આને ગોઠવેલા હતા. બરાબર. તો આપણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ? અહીંયા મેં ડોબેરનેરે ગોઠવેલા એ લખી શકું કે ડોબરરેનર એ ત્રિપુટીઓ એવી રીતે બનાવી કે મધ્યમ તત્વનો પરમાણુ દળ, અથવા મધ્યમ એમને લખીએ આપણે, પહેલો અને ત્રીજો તત્વોના પરમાણુ દળનો સરેરાશ આવશે, સરવાળો નહીં આવશે, કેમ કે ભાગ્યા 2 આપણે કરીએ ને, એટલે રાસ જે છે જે રાસ મધ્યમ તત્વના પરમાણુ દળ જેટલો કે લગભગ સમાન હોય. બરાબર. અને ચડતા ક્રમમાં ગોઠવેલા પુટીઓ એવી રીતે બનાવી કે, બરાબર, આ એક પોઈન્ટ થઈ ગયો આપણો. બરાબર. અને આ પણ લખી દેવાનું, તેમણે ત્રિપુટીઓ પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવેલ હતી. બરાબર. ચડતા ક્રમમાં ગોઠવેલી હતી. બરાબર. એક બીજી જે છે એ આપણે અહીંયા બતાવી દઈએ ઉદાહરણમાં. આ પહેલી લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. બરાબર. આ જે છે એ 7, આ 23 ને આ 39. બરાબર. સરવાળો તમે કરો તો તમને મળશે આ. બરાબર. સરવાળો તમે કરશો આનો 7 અને +39 ભાગ્યા 2, બરાબર, તો 46 ભાગ્યા 2 23. તો આ બરાબર આવ્યું. બરાબર. તો આ એક ત્રિપુટી બનાવેલી હતી. આ પણ ધાતુ તત્વ જ છે. બરાબર. આ એક ત્રિપુટી બનાવેલી હતી એમણે. બરાબર. પછી એક બીજી ત્રિપુટી બનાવેલી હતી. બરાબર. જે હતી Cl, Br અને I. બરાબર. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીન જે છે એ 35.5, બ્રોમિન જે છે અરાઉન્ડ 80 અને આ 127. બરાબર છે. આ કઈ આ રીતે જેવી હતી. બરાબર. હવે તમે આ બેનો સરવાળો કરશો, બરાબર, 127 + 35.5 ભાગ્યા 2, બરાબર, તો શું થશે? 127 35.5, 5 આમને એમ રાખીએ, બરાબર, 12 2 વધી પડી 1 6, 162.5. બરાબર. તો જવાબ આવશે મારા હિસાબે 81.5. તો જો આ 80. બરાબર. એટલે આપણે કહી શકીએ કે નિયરલી સરખું તો નહીં કહી શકીએ, પણ નિયરલી થોડું લગભગ સરખું છે. બરાબર ને. એટલે મેં અહીંયા લખેલું છે. આપણી બુકમાં લગભગ એમ નથી લખેલું, પરંતુ આ તમે જોઈ લેશો એટલે આપણે લગભગ લખવું જ પડે. બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આ જે છે આ પહેલો ઉદાહરણ, આ પહેલું. બરાબર. આ ઉદાહરણ બીજું અને આ ઉદાહરણ ત્રીજું. બરાબર. તો આ રીતે પહેલી વાર કોઈએ છે જે છે એ ગોઠવણ કરી, અને તમે કહી શકો કે ગોઠવણ કરવાની શરૂઆત જે છે એ કરી નાખી. બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? બરાબર. અને એને જોઈને જે છે હવે બધા જ વૈજ્ઞાનિકો શું કરશે, તો હવે દરેક વૈજ્ઞાનિકો જે છે એ હવે આગળ કામ કરશે. બરાબર. પરંતુ આ ડોબેરનેર જે છે એની કેટલીક આપણે કહી શકીએ કે એનો જે નિયમ છે ત્રિપુટીનો, એમાં કેટલીક મર્યાદાઓ હતી. બરાબર. અને મર્યાદાઓ કઈ હતી એના વિશે આપણે જોઈ જાય. બરાબર. આટલું નોટ કરો એટલે આપણે થોડીક મર્યાદાઓ છે એના વિશે જોઈ જાય. ચાલો. તો કેટલીક મર્યાદાઓમાં બધા જ તત્વો જે હતા, પહેલી મર્યાદા એ આવશે, ડોબરરેનર બધા જ તે સમયના શોધાયેલા તત્વો માટે ત્રિપુટીઓ બનાવી શક્યા ન હતા. બધા માટે જે છે એ બનાવી શક્યા ન હતા. બીજો પોઈન્ટ, તે સમયના
નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક જેવા તત્વોને ત્રિપુટીમાં ગોઠવી ન શક્યા. બરાબર. અને ત્રીજો પોઈન્ટ આવશે, કેટલાક તત્વો ત્રિપુટીઓ બને છતાં ડોબરેનર ના નિયમનું પાલન કરતા ન હતા. બરાબર. કયું? તો એક મેં તમને બતાવી દઉં, ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. બરાબર. તમને આગળ આવશે, આ બધા જે છે એક જ સમૂહના તત્વો છે. તો આ જે છે એનો પરમાણુ દળ 9 છે, આનો 35.5 અને આનો જે છે એ 80 છે. બરાબર. બરાબર. હવે જ્યારે આને તમે કરશો, બરાબર, સોરી 19 9 ની 19 આવશે, 9 તો એનો પરમાણુ. તો 19 જે છે, હવે માનો કે આ બેનો સરવાળો કરશો, 19 + 80 ભાગ્યા 2, 99 ભાગ્યા 2 એટલે 45.5. તો આ તમે જુઓ ને આ જુઓ. બરાબર. નિયમ કાં પહોંચી જાય, કેટલું દૂર, 10 નો તફાવત આવે. બરાબર ને. તો આ જે છે કેટલાક તત્વો હતા કે જે આપણે કહી શકીએ કે ત્રિપુટીના નિયમો જે છે એને પાડતા ન હતા. બરાબર. એના કારણે આપણા ડોબેરનેર જે છે એ આપણે કહી શકીએ કે ફેલ થઈ ગયા. અને એ ફેલ થઈ ગયા પછી જે છે બધા જ વૈજ્ઞાનિકો જે છે એમણે જોયું કે ભાઈ આ ડોબેરનેર કંઈ નવું લઈ આવ્યા. બરાબર છે. અને એના કારણે જે છે એ ડોબેરનેરને એ સમયનો આપણે કહી શકીએ કે નોબેલ પ્રાઇઝ જે છે, એટલે નોબેલ પ્રાઇઝ તો નહીં કહીએ, પરંતુ નોબેલ પ્રાઇઝની સમાન એવો પ્રાઇઝ હતો એ મળેલો હતો. કેમ કે પહેલી વાર જે છે એ કોઈ વૈજ્ઞાનિકે તત્વોનું વર્ગીકરણ કરેલું હતું. એટલે કે આપણે 1817ની વાત કરીએ, એ ટાઈમની. બરાબર છે. અને એના પછી બધા જ વૈજ્ઞાનિકો જે છે એ નામ કમાવા માટે પોતાના કામમાં લાગી ગયા. બરાબર છે. અને એના પછી એક બીજા વૈજ્ઞાનિક આવ્યા જે થોડા સંગીતકાર પણ હતા અને સંગીત પ્રેમી પણ હતા. તો એમણે શું કર્યું, રસાયણશાસ્ત્ર અને સંગીત જે છે એ બંનેને મિક્સ કરી નાખ્યું. બરાબર. અને એક નવો નિયમ જે છે આપી દીધો. બરાબર છે. અને એ નિયમ જે છે એને કહેવાય અષ્ટકનો નિયમ. બરાબર છે. તો એના વિશે આપણે જોઈએ, આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. તો એના પછીના જે વૈજ્ઞાનિક છે એ છે આપણા અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ. બરાબર. જેમણે 1866માં લગભગ 40 વર્ષ પછી જે છે એ નિયમ આપ્યો, જેને શું કહેવાય, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. બરાબર. અથવા ઇંગ્લિશમાં એને કહેવાય ન્યુલેન્ડ્સ લો ઓફ ઓક્ટેવ. બરાબર. શું છે શું નહીં એના વિશે આપણે ચર્ચા કરીએ. આપણા જે જ્હોન ન્યુલેન્ડ જે છે એક સંગીત પ્રેમી હતા, સાથે રસાયણશાસ્ત્ર પણ જોડી દીધું. બરાબર. એમણે શું કીધું, જેવી રીતે સંગીતના જે તાલ છે, બરાબર, સા રે ગ મ પ ધ ની. બરાબર. પછી પાછો સા જ આવે, સા રે ગ મ પ ધ ની, પાછો સા, સા રે ગ મ પ ધ ની સા. બરાબર છે. તો 1 2 3 4 5 6 7, પછી પાછો 8મો નંબર આવે, તે પણ સા જ આવે. એવી રીતે એમણે શું કીધું કે ચડતા ક્રમમાં જો ગોઠવવામાં આવે. બરાબર છે. એમણે શું કીધું, એમણે શું કર્યું, એમણે તત્વોને તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવ્યા કે દરેક 8મો તત્વ પહેલા કે પ્રથમ તત્વ સાથે ગુણધર્મોમાં કેવો હોય, સમાન હોય. કેવો હોય, સમાન હોય. બરાબર છે. એટલે કેવી રીતે એણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કર્યું. હાઇડ્રોજન એટલે આપણે અહીંયા આવશે હાઇડ્રોજન. બરાબર છે. પછી લિથિયમ, પછી આ રીતે આવશે, પછી
હા, આમાં પાછું કેવું છે કે નિષ્ક્રિય વાયુ શોધાયેલા ના હતા, બરાબર. નિષ્ક્રિય વાયુ જે છે એ શોધાયેલા ના હતા, બરાબર છે. એટલે પાછી ડાયરેક્ટ અહીંથી સ્ટાર્ટ કરી દીધું. આ રીતે કંઈ ગોઠવેલા હતા એમણે, બરાબર છે. પહેલે હાઇડ્રોજન, બરાબર છે, પછી લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, પછી પાછો ફ્લોરિન, બરાબર છે, પછી સોડિયમ, મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, બરાબર, પછી ક્લોરિન, બરાબર, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ, પછી ક્રોમિયમ, પછી ટાઇટેનિયમ, બરાબર છે, પછી મેંગનીઝ, પછી ફેરસ એટલે કે લોખંડ, પછી કોબાલ્ટ, નિકલ અને બ્રોમિન, બરાબર. હવે આમાં શું કીધું એમણે, મેં તમને કીધું એમ પ્રથમ તત્વ એટલે કે આ થઈ ગયો, બરાબર. અને આઠમો તત્વ એટલે 1 2 3 4 5 6 7 ને 8 એટલે કે આ બંને કેવો હોય, ગુણધર્મો સમાન હોય આ બંનેના, બરાબર. આ રીતે એમણે કીધું કે આઠમો તત્વ તમે ગમે ત્યાંથી લઈ લો. માન કે આપણે આ પહેલો તત્વ લઈ લઈએ તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, તો આની અને આની બંનેના ગુણધર્મો કેવા હશે, સરખા હશે, બરાબર. અને આ બધાને કેવી રીતે ગોઠવેલા છે, આ બધાને પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવેલા છે. કેવા ગોઠવેલા, ચડતા ક્રમાંકમાં, બરાબર. અને આમાં જે છે એ તમને દર આઠમો તત્વ જે મળશે એના એ તત્વના ગુણધર્મો જે છે પહેલા કરતા કેવા છે, સમાન હશે. આવું જે છે એમણે કીધું, બરાબર. સમજ પડી. અને તમે જોશો તો ત્રિપુટી કરતા એમણે જે છે એ વધારે તત્વો ગોઠવેલા છે, બરાબર છે. ત્રિપુટી કરતા એમના તત્વો જે છે એની ગોઠવણ કેવી છે, વધારે છે, તમે જોઈ શકશો, બરાબર. અને એમના ફાયદા પણ હતા. ફાયદા શું હતા, તો પહેલી વાર પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવણથી તત્વોની સરખામણી થઈ, અથવા તો ગોઠવણથી સરખામણી થઈ, બરાબર. આ એમનો જે છે આપણે કહી શકીએ કે એના ફાયદા હતો પહેલો, બરાબર છે. બીજા તત્વો શું હતી, બીજો પોઈન્ટ શું હતો, તત્વોના આ રીતે ગોઠવણથી આવર્તનીયતા ની સમજ બહાર આવી. આવર્તનીયતા એટલે શું, આવર્તનીય એટલે કોઈ ફિક્સ નંબર પછી પાછો જે તત્વ મળે એ પાછો એનો ગુણધર્મો અને પહેલાના ગુણધર્મો કેવાય સરખા જ હોય. જેમ કે આના ગુણધર્મો જે છે એ જે છે એ કોઈ ફિક્સ નંબરના તત્વ જાય પછી આ જે મળ્યો એ બંનેના સમાન જ હોય, બરાબર. તો એને આવર્તનીયતા કહેવાય. શું કહેવાય, આવર્તનીયતા, બરાબર છે. ફિક્સ ટાઈમ પછી પાછી રિપીટ થાય, આપણે કહી શકીએ અમુક સમય એટલે કે ફિક્સ ટાઈમ પછી પાછું શું થાય, રિપીટ થાય, તો એને આવર્તનીયતા કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો, સમજ પડી. તો આ એના કેટલાક ફાયદાઓ હતા, બરાબર છે, સમજ પડી. ઓકે, હજુ થોડા જે એની ગેરફાયદા છે એના વિશે પણ આપણે જોઈ લઈએ. આટલું નોટ કરો તમે. હવે ન્યુલેન્ડ જે છે એમના આ અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ એટલે કે ગેરફાયદા પણ જોઈ લઈએ આપણે. તો પહેલો ગેરફાયદો જે છે એ હતો કે આ નિયમ ફક્ત હલકા તત્વો કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો. એટલે કે અહીંયા સુધી લાગુ પડે, પાછળ જતા જે છે એ તૂટી જાય, બરાબર છે. શું થાય, પાછળ જતા તૂટી જાય. કેવી રીતે તૂટી જાય આપણે આગળ જોઈએ, બરાબર. આપણો પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું થાય, તેમણે કહેલું હતું કે ફક્ત 56 તત્વો જ કુદરતમાં છે
જો કે અને ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે નહીં. તો હવે તમને ખબર જ છે બરાબર, 56 તત્વ જ નથી બરાબર છે. આધુનિક સમયની મેં વાત કરું બરાબર, આધુનિક સમય અત્યારની વાત કરું તો ટોટલ કેટલા તત્વો છે? 118 તત્વો. એમાંથી 94 તત્વો જે છે એ કેવા છે? કુદરતી રીતે મળી આવેલા. અને બાકીના 24 તત્વો જે છે એ કેવા છે? કૃત્રિમ રીતે શોધાયેલા બરાબર. તો આ ભાઈ જે છે એમ કે 56 તત્વો જ મળશે એના ટાઈમે, પછી મળશે જ નહીં. તો પહેલી વાત તો એ ત્યાં જ ફેલ થઈ જાય બરાબર. પછી એમણે શું કીધેલું? એમણે શું કરેલું? તત્વોની ગોઠવણ બંધ બેસાડવા કોબાલ્ટ અને નિકલને એક જ સમૂહમાં રાખેલા હતા બરાબર. આને એક જ સમૂહમાં રાખેલા, આ જ સમૂહમાં રાખેલા બરાબર છે. જો તમને દેખાશે બરાબર. આ કોબાલ્ટ અને નિકલ ના ગુણધર્મો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન થી ખૂબ જ અલગ હોવા છતાં તેમને તે સમૂહમાં રાખેલા હતા. આ બધાના એક સરખા હોવું જોઈએ. 8મો તત્વ અહીંથી 8મો તત્વ આ બે હોવું જોઈએ, પરંતુ આના ગુણધર્મો જે છે આ બધાથી અલગ છે બરાબર. કેવા છે? અલગ છે. તો કોના સાથે મેલ ખાય? તો આના તત્વો Fe સાથે મેલ ખાય બરાબર. તો લખીએ કોબાલ્ટ અને નિકલ ના ગુણધર્મો Fe સાથે સામ્યતા ધરાવે છે તેવા Fe તત્વને અલગ રીતે ગોઠવવામાં આવેલ હતા. હવે આના તત્વો, આ જે બે તત્વો છે એના ગુણધર્મો આની સાથે મેલ ખાય તો આને આની સાથે એક સાથે રાખવું જોઈએ નીચે, પરંતુ આ ભાઈ આ બંનેને તો આની સાથે રાખેલા. જો કે એ લોકો સાથે તો એમના ગુણધર્મો મેલ જ નથી ખાતા, સામ્યતા આવતી જ નથી બરાબર. એ આની નીચે મૂકેલા હતા ને તો આપણે સમજીએ બરાબર છે, પરંતુ ચડતા ક્રમમાં ગોઠવવાના નિયમ હિસાબે આના પછી જે છે એ આ જ આવે બરાબર. એટલે કે આ નિયમમાં કંઈ ને કંઈ ભૂલ છે બરાબર છે. અને એના કારણે આ બધી મર્યાદાઓ જે છે એના કારણે શું થઈ ગયું? આ જે ન્યુલેન્ડ જે છે એ ભાઈ પણ શું થઈ ગયા? ફેલ થઈ ગયા બરાબર છે. શું થઈ ગયા? ફેલ થઈ ગયા બરાબર. પછી ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા બરાબર છે, પરંતુ આપણા સિલેબસ હિસાબે જ આપણે જવાનું છે બરાબર. હવે આના પછી જે છે એ બીજો વૈજ્ઞાનિક જે આવશે એ તમને એક આપણે કહી શકીએ ને કે ટેબલ આપશે બરાબર. એની હિસાબે બીજા વૈજ્ઞાનિક પણ હતા જેમણે ગ્રાફ બતાવેલો હતો બરાબર, આલેખ બતાવેલા હતા. પરંતુ કેવું છે કે આપણા સિલેબસમાં જે છે એ હિસાબે જ આપણે ચાલવાનું છે બરાબર. એના વિશે આપણે ચર્ચા કરીશું બરાબર. આ વિડીયોમાં જે છે એ અત્યાર સુધી આપણે જે ટોપિક ચલાવ્યા બરાબર, એના રિલેશનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, જય સ્વામિનારાયણ.